લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર 7 તબક્કામાં દેશમાં યોજાશે સામાન્ય ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી થશે મતદાન 4 જૂને આવશે પરિણામ। સાતમી ત્રીજા તબક્કામાં ગુજરાતમાં યોજાશે લોકસભાની તમામ 26 બેઠકો માટે મતદાન કુલ 4,94,49,000થી વધુ મતદારોને મતાધિકાર છે પ્રાપ્ત। મતદાનના દિવસે 25,000 જેટલા મતદાન મથકો પર કરાશે લાઈવ વેબકાસ્ટિંગ। દેશમાં 49.70 કરોડ પુરુષ અને 47.10 કરોડથી વધુ મહિલા મતદારો સહિત કુલ 96.80 કરોડથી વધુ મતદારોને છે મતાધિકાર પ્રાપ્ત। 18થી 19 વર્ષની વયના 1.8 કરોડથી વધુ મતદારો પ્રથમ વખત કરશે મતદાન તો 88.4 લાખ દિવ્યાંગ મતદારો પણ કરશે તેમના મતાધિકારનો પ્રયોગ। સોશિયલ મીડિયા સહિતના માધ્યમો પર પ્રસિદ્ધ થતા ફેક ન્યૂઝ પર રખાશે ચાંપતી નજર। ફેક ન્યૂઝ પ્રસિદ્ધ કરનારની સામે આઈટી એક્ટ હેઠળ કરવામાં આવશે કાર્યવાહી। ચૂંટણી પંચે જાહેર કરેલા 1950 નંબર પર નાગરિકો નોંધાવી શકશે ફરિયાદ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના નાગરકુર્નૂલમાં જાહેર સભાને કર્યું સંબોધન। કહ્યું ચૂંટણી તારીખોની વિધિવત જાહેરાત પહેલા જ દેશની જનતાએ કરી દીધી છે પરિણામોની જાહેરાત। અબ કી બાર 400 પાર। કલબુર્ગીમાં પણ પ્રધાનમંત્રી મોદીએ જાહેર સભાને સંબોધી। मेरा भारत मेरा परिवार नामથી થીમ પર સોંગ થયું લોન્ચ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યો વિડીયો। મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટથી મળ્યા જામીન। શરાબ નીતિ કૌભાંડમાં ઈડીના સમન્સની અવગણનાનો મામલો। 15,000ના બોન્ડ અને 1 લાખ રૂપિયાની સિક્યુરિટી પર મળ્યા જામીન। બિહાર પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન પદે આઈએએસ રવિ પરમારની નિયુક્તિ। 1992 બેચના આઈએએસ અધિકારી રવિ પરમાર મૂળ ગુજરાતી 6 વર્ષ સુધી રહેશે બીપીએસસીના ચેરમેન।